તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આવનારા દિવસોમાં જે ગુજરાતમાં ફરી એકવાર માવઠાનો રાઉન્ડ શરૂ થવાનો છે, ત્યારે આ માવઠાનો રાઉન્ડ કેટલા દિવસ સુધી ચાલવાનો છે, આ માવઠાને કારણે ગુજરાતના કયા કયા વિસ્તારના ખેડૂતોને તેની ઉપર માઠી અસર પડવાની છે, તો વળી આ વરસાદને કારણે ગુજરાતના કયા ખેડૂતોનો તૈયાર પાક પલળી શકે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે. તો વળી આ નવા રાઉન્ડને લઈને ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે. તો વળી ગુજરાત ઉપરાંત ભારતના અન્ય કયા રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ આપણે આ જ વિડીયોમાં મેળવવાના છીએ. તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દર્શક મિત્રો, આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા કેટલાક દિવસ પહેલા ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને અચાનક આવેલા વાતાવરણમાં પલટા, કમોસમી વરસાદ અને ધૂળભરી આંધી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું પણ નોંધાયું હતું. આ માવઠાને કારણે અનેક ખેડૂતોનો તૈયાર પાક પલળી ગયો અને અનેક ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે હજી આ ઘા રૂઝાયા નથી, ત્યાં ફરી એકવાર ગુજરાતમાં બીજા માવઠાને લઈને પણ મહત્વપૂર્ણ આગાહી કરી દેવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, આવતીકાલથી આ વરસાદનો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. વિગતવાર માહિતી મેળવીએ તો ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલે આ માવઠાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. મિત્રો, ગુજરાતમાં હાલ મિશ્ર ઋતુનો માહોલ જામ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ વાતાવરણમાં સતત પલટા જોવા મળી રહ્યા છે. એક તરફ ઉનાળાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠારૂપી સંકટ તોળાઈ રહ્યું છે. જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલે જણાવ્યું કે 24 માર્ચની આસપાસ એક નવો વિક્ષેપ સર્જાતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 28 માર્ચ દરમિયાન છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસમાં પારો 2 થી લઈને 3 ડિગ્રી ઊંચકાય તેવી પણ શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે માત્ર માર્ચ જ નહીં પરંતુ એપ્રિલ મહિનો પણ કુદરતી આફતોથી ભરેલો રહેશે. એપ્રિલમાં 4 થી લઈને 8 એપ્રિલ અને ફરી એકવાર 8 થી લઈને 10 એપ્રિલ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી ઝાપટા પડી શકે. પવનની ગતિ 40 થી લઈને 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ગરમીનો પારો 26 એપ્રિલ બાદ ગરમી આક્રમક બનશે અને તાપમાન 43 થી લઈને 45 ડિગ્રી સુધી પહોંચી શકે. મે મહિનામાં આંધી વંટોળની શક્યતા. તો 24 મે થી લઈને 4 જૂન વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાશે. હવામાન નિષ્ણાતે દરિયાઈ હલચલ અંગે પણ ગંભીર ચેતવણી આપી છે. મિત્રો, 17મી મે બાદ અરબી સમુદ્રમાં હલચલ વધશે. 8મી જૂનથી પવનની દિશા બદલાતા 20મી જૂન સુધીમાં વાવાઝોડું બનવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસું વહેલું બેસે તેવા સંકેતો છે અને જેને કારણે ગુજરાતમાં વહેલી વાવણી થવાની શક્યતા પણ તેમણે જણાવી છે. હવે મિત્રો, ગુજરાતના બીજા જાણીતા આગાહીકાર એવા પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં માવઠાને લઈને મહત્વપૂર્ણ અપડેટ આપી દેવામાં આવી છે. મિત્રો, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની મોટી આગાહી કરી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સર્જાયેલા એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં એટલે કે 28, 29 અને 30 માર્ચ દરમિયાન ગુજરાતમાં માવઠું થવાનું હવે લગભગ નિશ્ચિત થઈ ગયું છે. આ માવઠું ગાજવીજ સાથે આવશે, જેને કારણે ખેડૂતોએ સાવચેત રહેવાની જરૂર છે. આ કમોસમી વરસાદ માત્ર સામાન્ય છાંટા પૂરતો સીમિત નહીં રહે. આગાહી મુજબ રાજ્યમાં 40 થી લઈને 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. અંદાજે 40% થી લઈને 50% વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદી પ્રક્રિયા જોવા મળશે. હાલમાં ગુજરાતમાં તાપમાન 34 થી લઈને 38 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યું છે. જોકે 28 માર્ચથી વાતાવરણમાં પલટો આવતાની સાથે જ મહત્તમ તાપમાનમાં 2 થી લઈને 5 ડિગ્રીનો ઘટાડો થશે.
જેનાથી લોકોને બળબળતી ગરમીમાંથી થોડી રાહત મળશે. માર્ચ મહિનામાં માવઠા બાદ એપ્રિલ મહિનામાં પણ રાહત મળવાની કોઈ શક્યતા દેખાતી નથી, એટલે કે શક્યતા ઓછી છે. પરેશ ગોસ્વામીએ આગોતરું અનુમાન આપતા જણાવ્યું કે 6 એપ્રિલથી લઈને 15 એપ્રિલ વચ્ચે પણ રાજ્યમાં વધુ એક માવઠું આવવાની શક્યતા છે. મિત્રો, ખેતી અને બાગાયતી પાકો પર જોખમ તોળાઈ રહ્યું છે. મોટા ભાગના શિયાળુ પાક લેવાઈ ગયા છે, પરંતુ આ માવઠું આ પાકોને નુકસાન પહોંચાડી શકે. જેમાં બાગાયતી પાકો આંબા, કેરીનો પાક, ચીકુ, દાડમ, જામફળ અને લીંબુના બગીચાઓમાં મોટા નુકસાનની ભીતિ છે. ઉનાળુ પાક અને શાકભાજી, જેમાં વાવેતર કરેલા ઉનાળુ પાકો અને શાકભાજીને પણ પવન સાથેનો વરસાદ નુકસાન કરી શકે. મિત્રો, જગતના તાત ઉપર માત્ર માવઠું જ નહીં, પરંતુ હવે ચક્રવાતનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. 20 એપ્રિલથી લઈને 20 જૂન સુધીમાં એક બાદ એક વાવાઝોડા આવવાની પ્રબળ શક્યતાઓ છે. મિત્રો, 20 એપ્રિલથી લઈને 20 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત આવશે, જ્યારે 20 મેથી લઈને 20 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં વાવાઝોડું પેદા થઈ શકે છે. હવે મિત્રો, આગળ વાત કરીએ તો દેશમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે. પરિણામે હવામાન વિભાગે 28, 29, 30 અને 31 માર્ચે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. પ્રી મોન્સૂન આગમન પછી હવામાન બદલાયું છે. 2025ના ચોમાસાની ઋતુમાં દેશભરમાં પુષ્કળ વરસાદ પડ્યો હતો. 2025ના ચોમાસાની ઋતુ પછી પણ ઘણા રાજ્યોમાં વરસાદ ચાલુ રહ્યો. હવે 2026માં પ્રી મોન્સૂનના આગમન સાથે ઘણા રાજ્યોમાં વરસાદ ફરી એકવાર શરૂ થયો છે. મિત્રો, પ્રી મોન્સૂન હવે દેશમાં ત્રાટકશે. પરિણામે ભારતીય હવામાન વિભાગે 28, 29, 30 અને 31 માર્ચના રોજ ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. મિત્રો, હવામાન વિભાગે 28, 29, 30 અને 31 માર્ચના રોજ રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ હોય કે હરિયાણા, જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થવાની પણ શક્યતા છે. હવામાન વિભાગે આ સમયગાળા દરમિયાન વાવાઝોડા અને 30થી લઈને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી જારી કરી છે. જેમાં દક્ષિણ ભારતના વિસ્તારોમાં પણ પ્રી મોન્સૂન પૂરજોશમાં રહેશે. હવામાન વિભાગે 28, 29, 30 અને 31 માર્ચ એમ 4 દિવસ સુધી કેરળ, તમિલનાડુ અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, કર્ણાટક, પુડુચેરી અને માહે, કરાઈકલ અને યાનમમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન 30થી લઈને 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ઘણા વિસ્તારોમાં વાવાઝોડાની પણ આગાહી છે. પશ્ચિમ ભારતમાં પણ પ્રી મોન્સૂન પૂરજોશમાં રહેશે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે 28, 29, 30 અને 31 માર્ચના રોજ મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન વાવાઝોડા, ભારે તોફાન અને 30થી લઈને 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. ઉત્તર પૂર્વ ભારતની વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂન પૂર્વે ઉત્તર પૂર્વ ભારતમાં પણ વરસાદનું જોર જોવા મળશે. હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે આસામ, મિઝોરમ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભારે વરસાદ પડી શકે. આ સમયગાળા દરમિયાન વીજળી પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે. તો હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ વરસાદ અને બરફ વરસાદની શક્યતા. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ અને ઉત્તરાખંડમાં 27 માર્ચ સુધી છૂટાછવાયા વરસાદ અને બરફ વર્ષા થશે. જોકે 28 લઈને 31 માર્ચની વચ્ચે વરસાદ અને બરફ વર્ષાની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે. 29 અને 30 માર્ચે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે પવન સાથે ગંભીર હવામાન શક્ય રહેલું છે.